તો આપણે હવે રેડી થઈ ગયા છે ને પછી આપણે એમાં નાખી દઈશું અને આ રીતે કરીને અને હવે આપણે ચૂરમાના લાડુ બનાવશું અને બાપાને પ્રસાદી ધરી દઈશું. જય માતાજી, જય ભવાની. આજે ગણેશ ચતુર્થી છે તો બધા લોકોને ગણેશ ચતુર્થીની ખૂબ સારી શુભકામનાઓ. અને આજે આપણે ગણેશ પૂજા કરવાની છે અને ચૂરમાના લાડવા બનાવવાની છે. એની આખી આપણે રેસીપી કહીશું કે માપથી કઈ રીતે બનાવાય છે. તો અત્યારે આપણે ગણપતિની પૂજાને એવું કરવાનું છે તો ચાલો આપણે ડેકોરેશન એવું કરી લીધું છે, તમને લોકોને બતાવું. તો આમાં આપણે જે મોગરાના ફૂલ આવ્યા ને અત્યારે એ ધીરાજ ઉતારે છે. હા હા, બે ચડા ઉતાર લે. ને 12 ફૂલ લઈ લીધા છે ને તો હવે આપણે ધીરાજે ફૂલ ઉતાર લીધા છે. હવે ગણપતિ દાદાને ચડાવી દઈશું. શરદી થઈ ગઈ છે? કાલ છે ને ઠંડી ફૂલ હતી ને એમાં ઓલું થયું. ઠંડી ફૂલ તને આવડે એવું ધીરાજ ડેકોરેશન એવું કરતા? સરસ. જોઈએ ધીરાજ ગોઠવે છે ફૂલ. હજી થોડુંક આ બાજુ નજીક રાખો. હા સરસ. અને જે આપણે સિંદૂરવાળા ગણપતિ છે ને એને આપણે લગાવવાનું છે. એને મોગરાના ફૂલ ચડાવજો. આ રીતે ઉપર અહીંયા ચડાવી દે ને, રાખી દે. રહી જઈશે ને તો રહી ગયું. જા બસ, બે નો ચડાવતો ચાલશે તું તો. હા હા ચાલશે, બે નહીં રે. એક આ અહીંયા બસ. તો આ રીતે ધીરાજે ડેકોરેશન કરી લીધું છે. આપણે આમને ચડાવી દે પછી ને સેવ આવી ગયો છે. ત્યાં ચડાવી દે. મેં ઇત્રવીબાઈ રેડી થઈ ગયા છે. ચડાવી દીધું. તો મેં ઇત્રવી ડેકોરેશન કરે છે. સરસ થઈ ગયું. લ્યો તો આ રીતે બધાએ પૂજાને એવું કર્યું. બધાને મજા આવે. અમે ગણપતિ જે આપણે પૂજાપાઠ કરી નીચે બેસાડ્યા નથી, કારણ કે પછી શિવ હોય એટલે મૂર્તિને એવું લઈને ખંડિત કરી નાખે. પણ આ બધા બાળકોનો વધારે શોખ હતો અને
અને હવે આપણે ચૂરમાના લાડુ બનાવશું અને બાપાને પ્રસાદી કરી દઈશું. તો આપણે એક મોટો વાટકો ગોળ લીધું છે, ખસખસ, કાજુ બદામને ક્રશ કરી લીધા છે ને એમાં કિસમિસ, એલચી અને થોડીક દળેલી ખાંડ લીધી છે, ઘી અને આ છે ભડકું લીધું છે આપણે. હવે આપણે લોટ બાંધી લઈશું. આમાં આપણે મોણ નાખી દઈશું, જેટલું જોઈએ એ પ્રમાણે નાખવાનું છે. આપણે એને મુઠિયા વારવા માટે આપણે તૈયાર કરી લઈશું. પહેલાં એ બધું જે ભડકું છે ને એને તેલનું મોણ એકદમ સરખું દેવાનું છે. આ રીતે આપણે આમ છૂટું કરી નાખવાનું છે ને એકદમ સરસ મોણ આપી દેવાનું છે. પહેલાં જો વધારે જોઈએ તો મોણ પાછું નાખવાનું. તો આ રીતે આપણે લઈ લઈશું. તો આપણે લોટ બધો ભેગો થઈ ગયો છે ને હવે આપણે લોટને બાંધી લઈશું. તો આ રીતે આપણે લોટ બંધાઈ ગયો છે. જે ચૂરમાના લાડવા બનાવવાના માટે હવે આપણે મુઠિયા કરી લઈશું. જો આપણે આ રીતે મુઠિયા કરશું ને તો એ અંદરથી કાચા રહેવાની સંભાવના રહે. પણ હવે આપણે છે ને આ રીતે કરશું, એને ગોળ અમે તેમ કરી પછી વચ્ચે આ રીતે આપણે પ્રેસ કરી દઈશું એટલે એ કાચા નહીં રહે, સરસ થઈ જશે. તો આ રીતે બધા આપણે લુયા બનાવી લઈશું. આ રીતે મુઠિયા તૈયાર કરી લઈશું. આવી રીતે આંગળીથી પ્રેસ કરી દેવાનું છે બસ. તો આપણે જો આ મુઠિયા તૈયાર કરી છે ને, મુઠિયા તૈયાર થઈને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું એટલે આપણે ટાઈમ બચી જાય. તેલ ગરમ થઈ જાય ને આપણે મુઠિયા વળી જાય, તેલે ગરમ થઈ જાય. થઈ ગયું છે ને હવે આપણે જે મુઠિયા બનાવ્યા છે ને તળી લઈશું. આપણે તળાઈ ગયા છે મુઠિયા, તો કાઢી લઈશું. આવી રીતે આપણે બધાય મુઠિયા તળી લઈશું. પછી ઠરી જાય એટલે આપણે પ્રોસેસ કરશું. હવે આપણે બધા જે લુયા બનાવ્યા હતા એ તળાઈ ગયા છે. આ રીતે કટકા કરી પછી ઠરવા રાખી દઈશું થોડીક વાર. પછી આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. ગરમ ગરમ કરીને તો મિક્સરમાં ન ચાલે એટલે આપણે આ રીતે પહેલાં ઠરવા દેવું પડશે. બધા કટકા કરી લઈશું આપણે. મમ્મી ભૂકો તૈયાર થઈ ગયો છે. હા બસ હજુ થોડીક વાર ઠરવા દેવું પડશે ને અને પછી આપણે બનાવી. ત્યાં સીવ રહેતો નથી ને આ રીતે જો બધું થઈ ગયું તો આપણે ઠરવા મૂકી દઈશું. બધા જે કામ બાકી છે એ નાખી દઈ. હવે જો આ ઠરી ગયું છે એટલે હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું.
ચારી લઈશું. આ રીતે ચારી લેવાનું છે બધું. બોલો. દળી લીધું છે, જો થઈ ગયું છે ને. હવે આપણે ઘી નાખીને આપણે રેડી કરશું. આપણે ઘી નાખી દઈશું. આપણે ઘી આમાં નાખી દીધું છે ને. હવે આપણે થોડું ઘી ગરમ થઈ જાય ને એટલે ગોળ નાખી દઈશું. જે નાના 4 વાટકા લોટ આપણે ભડકું લીધું હતું ને, તો સામે નાના 2 વાટકા ઘી અને 2 વાટકા ગોળ આપણે લીધો છે. અને જો એવું લાગે તો મમ્મી લાડવાની તૈયારી થાય છે. હવે બનવા જાય બસ. લાડવા બની જાય એટલે ગણપતિ જમી લે. ગણપતિ દાદાને જમાડી લઈ પછી આપણે બધાએ જમી લઈ. તમને ચૂરવાન લાડવા ભાવે મમ્મી? મને એટલા બધા ન ભાવે. મને ભાવે ખરી પણ જે ધીરાજને ન ભાવે તને ન ભાવે. આપણે કોઈ ઘી વાળું ભાવતું ઘી વાળું ઓછું ભાવે. શિવને ભાવે છે. શિવને બહુ ભાવે લાડવા. શિવને ઘણી વસ્તુ ભાવે કા પછી એ ગોળવાળી વસ્તુ બધી બહુ ભાવે. આપણે ગોળનો એકદમ પાયો નથી લેવાનો. થોડોક એમ થાય ને કે ગોળ ગરમ થઈ ગયો છે થોડોક જ, એટલે પોચા 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 સરસ થાય લાડવા. હવે ગોળ ગરમ થઈ ગયો છે આપણે, અને એમાં આપણે હવે જે ક્રશ કરેલું ભડકું હતું એ નાખી દેવાનું છે. કાજુ બધું નાખી દઉં. જે આપણે કાજુ બરચીની નાખતા હોય ને એ બધું આપણે નાખવાનું છે. આપણે કાજુ બદામ ને આ કિસમિસ ને બધું નાખી દઈશું. એમ ખસખસ રાખી દે સાઈડમાં, પછી લાડવા વરતા જાય ને આપણે કરી નાખશું. તો આપણે તૈયાર થઈ ગયા છે. હવે ચૂરમાના લાડવા વાર લેવાના. થોડી કમથી આપણે દળેલી ખાંડ નાખશું. સ્વાદ સરસ આવે. જાયફળ આપણે સ્વાદ નથી ગમતો એટલે નહીં નાખી નકર જાયફળ એ નખાય. બસ કાચું બસ આમાં રાખી દઈશું. આ રીતે બધા લાડવા આપણે તૈયાર કરી લઈશું. આ રીતે બધા તૈયાર કરી લઈશું. તો તૈયાર છે ચૂરમાના લાડવા. તો આપણે ગણપતિને ઝારી દીધું છે. બપ્પા કે તો બપ્પા જય ગણપતિ બપ્પાની